જો આ કોલસાનો કટકો એક કાર્બન છે અને આ તમારે આ હીરો એક કાર્બન છે. બે કાર્બનનો કેટલો ફેર છે? ઓલો કાર્બન તો આમ કરીએ ને પાવડર થઈ જાય અને આ કાર્બન તો તમે પાવડર કરવા જાઓ ને તમારું પાવડર થઈ જાય, તૂટે જ નહીં. હા, પેલો ઘણમાં તો ઘણની અંદર ઘૂસી જાય, ઘણ રહી જાય એવું. બે કાર્બન જુદા છે. આ બધું આ લોકોનું સાહિત્ય ને આ લોકોનું બધું જે હોય કવિ નર્મદ, આ તમે આ લોકોને જરા જો બધા તુક્કા આમ લોકની દ્રષ્ટિએ ઘણું બધું કહે, કંઈ ઓર્ડિનરી નતા, પણ તો વર્તનની દ્રષ્ટિએ જોવા જાઓ ને તો આ લોકોનું વર્તન મળે જ નહીં. કવિ નર્મદ એવું કહેવાય કે થોડુંક લખવું શરૂ કરે ને, લખાણ લેખ કે પુસ્તક, તો થોડુંક દારૂ પીએ, પછી મનગમતી સ્ત્રીના દર્શન કરે પછી સ્ટાર્ટ થાય, પછી કલમ ઉપડે. લો DBS આખી હું જીવનની વાતો લખી છે. એમના દગાથી એક છોકરીને આપઘાત કરવો પડ્યો. ચાર્લ્સ ડિકેન્સ હજારો પ્રેમ પત્રો લખ્યા છે. હું એના પુસ્તકમાં તમને મળવા આ સરે વાત કરી ને દેલ કાર્નેગી ગઈકાલે સર, હેલો આટલા તો બધાને ઇન્સ્પાયર કર્યા, બધાને પ્રેરણા આપી, પોતે આપઘાત. તો જો આ એક કાર્બન છે, એના વચનાત એક કાર્બન છે, કાર્બન ફેર છે. હા હા, તો વચનામૃત, વચનરૂપી અમૃત નામ જ જો તમે. હા, અમર થઈ જાય, જીવમાંથી ભ્રમરૂપ થઈ જાય, જીવમાં શિવ થઈ જાય, કાયા પલટ થઈ જાય, આખું જીવન બદલાઈ જાય. એટલું ગૌરવપૂર્ણ ભવ્ય જીવન થઈ જાય ને. આ લોક તને ગણતી માને, કચરો લાગે, વિષ્ટા લાગે. વચનાત્ની દ્રષ્ટિ પહોંચે ને તો બધું તો વૈરાગ ઉત્પન્ન થાય. જરાય સાહસ કર્યા વગર, તોડફોડ કરવાની જરૂર નહીં, ઊંધે માટે લટકવાની જરૂર નહીં, તપ ત્યાગ કરવાની જરૂર નહીં. અંદર વાત સમજાય ત્યાં જ બધું ખરી જાય. વૈરાગ કંઈક બધું કરો ને બધું આપોઆપ આવી જાય. એવું ગ્રંથ છે આ. તો જે એનું નિત્ય વાંચન થવું જોઈએ. આપણે જરૂરી છે એનું વાંચન કરવાનું. પછી શાસ્ત્રીમાં જ બોલ્યા, સમગ્ર શાસ્ત્રોના સારરૂપ વચનાત્મા ગ્રંથ આપણે શ્રીજી મહારાજે આપ્યો છે. વચનાત્મા સર્વોપરી વચન છે, જ્ઞાન છે, સર્વોપરી જ્ઞાન છે. શાસ્ત્રી મહારાજ જો બધી વાત કરી છે, બ્રહ્મદર્શન સ્વામી કેવા પુરુષ હતા, કેટલા નિર્ભય, કેટલા નિડર, કેટલા શુરવીર, અને કેટલા જણે કેમ પોતાના સિદ્ધાંત માટે કેટલું બધું કર્યું. એ કહે છે વૈષ્ણવ માટે કે સર્વોપરી જ્ઞાન છે એની અંદર. સર્વોપરી એટલે આપણે તો કઢીને સર્વોપરી, શાકને સર્વોપરી કહીએ, જે ગમી એ બધું સર્વોપરી. એમ નહીં, સર્વોપરી એટલે એના ઉપર કોઈ નહીં, સર્વ ઉપરી. એક શ્રીજી મહારાજ સિવાય કોઈને સર્વોપરી કહેવાય જ નહીં. હા, પર એવું ચાલે છે, આપણે કરીએ સર્વોપરી એટલે આ ગ્રંથ પણ વચનાત પણ શાસ્ત્રીઓ કે સર્વોપરી જ્ઞાન છે એમાં. પછી યોગી મહારાજ કહે તમામ શાસ્ત્રોનો સાર શ્રીજી મહારાજે વચનાત્માં ગોઠવ્યો છે. કઈ સરળ ભાષા, ગોઠવ્યો છે. આપણે ઈંટો ગોઠવી ને પેલા ફળ ફૂલ ગોઠવીએ નહીં, પેલા દુકાનમાં ફળ કેવા ગોઠવે. યોગી કહે શ્રીજી મહારાજે બધા શાસ્ત્રોનો સાર ગોઠવ્યો છે, એટલે સુંદર આકાર આપે. 4 વેદોનો સાર એમાં છે. પ્રમુખ સાંઈ કહે છે બધા શાસ્ત્રો આવી જાય છે, કોઈ વાત અવિદ્વાન રાખી નથી, બધું અંદર આવી જાય છે, કંઈ બાકી કંઈ રહેતું નથી.
બધાનો સાર, બધાનું સ્વરૂપ 5 વસ્તુ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બધાનો સાર અંદર આવી જાય. બધાનું સ્વરૂપ નિરૂપણ છે. અને વૈષ્ણવની અંદર સંતના લક્ષણ કયા છે? અને મહારાજે કહ્યું કે કલ્યાણ માટે મધ્યના 59 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણમાં એ જ વાર્તા છે જે કે ભગવાન અને સંત એ 2 જ કલ્યાણકારી છે. કલ્યાણ જોઈતું હોય તો બીજી રિદ્ધિ સિદ્ધિ બીજું કંઈ જોઈએ તો બીજા ગ્રંથો ફેંદો, પણ જો કલ્યાણ જ જોઈતું હોય, જીવના કલ્યાણ, તો આ સંત અને ભગવાન. તે સંત કેવા હોવા જોઈએ એ બધી વાત વૈષ્ણવમાં કરી છે તમે. હા, લે ભાગું આમ ઊંધા છતાં ના ચાલ્યા, ગુણાતીત સંતની જ વાત છે. બીજા કોઈ આટલી ખામી હોય ને તો એ ના કહ્યું. વડવાળા અગ્નિ 4 પ્રકારના સત્પુરુષ કયા: દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા, વડવાળા અગ્નિ જેવા. હેલો, દીવો તો આપણે ફૂંકાય ઓલવાઈ જાય. મશાલ જરા વધારે સ્ટ્રોંગ પવન આવે ત્યારે ઓલવાય. અને વીજળી તો મેઘની ઘટામાં, એટલે પાણીમાં જ રહેશે તો ઓલવાતી નથી. આપણે હીટર કરીને પાણી ગરમ કરીએ છીએ, અંદર ઓલો લાલ ઘૂમ થઈ જાય છે, ખરું ચકેડું ઓલું વાયર, તો ઓલવાતો નથી. અને વડવાણ અગ્નિ તો ખારા પાણી મીઠું કરે. એટલે એવા એકદમ અધમ પતિ જીવ હોય એને પણ ફેરવી નાખે, ભ્રમરૂપ કરી મૂકે. તો એવા સંતની વાત છે. એ બધી અંદર વાત આવે છે. એટલે આપણે જો એનું વાંચન જરૂર છે. પ્યોર આધ્યાત્મિક ગ્રંથ છે. કંઈ લોચા લાપસી ના મળે, કોઈ કચરો નહીં અંદર, સીધું. પણ એવા રૂપમાં આપવામાં આવ્યું છે ને, સરળ ભાષા, સમજૂતી એવી આપવામાં આવે. એમાં સત્પુરુષ પ્રમુખને જ્યાં સંત મળે પછી એની આજ્ઞાથી એમના યોગમાં એને આપણે વાંચીએ કરીએ ને, અંતર પ્રકાશ થાય હૃદયમાં, સમજાય, આપણને ખુલે, અને જગતમાંથી આપણે એકદમ નિર્લેપ થઈ જઈએ, જરાય પ્રયાસ ના પડે. પણ એ ગ્રંથ વાંચીએ તો, અને નિત્ય વાંચીએ તો. એટલે આવી રીતે આ લોકોની વાત છે. હવે આ ગ્રંથ, આ શ્રીજી માની થોડી વાત જાણીએ આપણે. એમનું જીવન 8 વર્ષની ઉંમરે, જો કે આ કદાચ રિપીટ થતું હશે, સારે કહેવામાં આવ્યું હશે તમે, અંત વાંધો નહીં, રિપીટ કર, પાકું થાય. 8 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી નીકળે. આ તો ચડ્ડી પહેરતા ના આવડે. હવે બધા શાસ્ત્રોનું વાંચી લીધું બધું. અને કે તે અભ્યાસ, વાંચન ને અભ્યાસ બે અલગ વસ્તુ છે. નવલકથાનું વાંચન હોય તો આ પુસ્તકો છે, કોલેજના પાઠ્યપુસ્તકોનું કંઈ વાંચન ના હોય, અભ્યાસ હોય એનો. 2-5 વખત વાંચવું પડે, વિચારવું પડે, મન કરવું પડે, સમજવું પડે, ગોખવું પડે, યાદ રાખવું પડે. એટલે મહારાજે રીતે 8 વર્ષની ઉંમરે બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, હવે સાર કાઢ્યો, એનો ગુટકો બનાવ્યો, જે મહારાજ પોતાનું વન વિચરણ દરમિયાન લઈને કરતા હતા. કાશીમાં સભા જીતી 8 વર્ષની ઉંમરે. વિદ્વાનોને, હવે 8 વર્ષની ઉંમરે બધા વિદ્વાનોને જરા અપમાન જેવું લાગતું કે આ બાળકો એની સામે અમને મૂક્યા, અમે સિંહ જેવા બકરી એની સામે. પણ જ્યારે ઉત્તર પ્રશ્નોત્તર કરીને હરાઈ દીધા બધાને, ત્યારે ખબર પડી. તો જો પહેલાં તો 8 વર્ષનું બાળક કંઈ ભાન જ ના હોય. અરે 80 વર્ષ તોય ભાન નથી. 80 વર્ષનો હોય ને તો હાવ બાળક જેવું સ્વભાવ હોય એને સાચવવા પડે, એને કંઈક ખબર જ ના હોય. 8 ઉંમરે આટલી પીડતા, આટલી તૈયારી, અને સભા જીતવી, સામે વિદ્વાન મોટા મોટા બુદ્ધિવાળા, કેટલા અનુભવી, કેટલા પીડ,
કેટલા વયમાં કેટલા મોટા ઉંમરમાં બધાને હરાવી દીધા. તો જ્યાં હવે આ કંઈ એ આંબલીનું ઝાડ તો અમે દર્શને કર્યા છે કાશીમાં. જે ઝાડ નીચે આવી સભા થઈ હતી ને એમના દર્શન કરેલા છે. હા, એટલે કે કલ્પના નથી આવી. અત્યાર સુધી હતું, હવે પછી ખબર નહીં ક્યાં છે. આટલું આ વાત બનેલી છે. અને પછી મારા 11 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગયા. 11 ઉંમરે એમને કોઈ કાઢ્યા નથી અથવા કોઈ પ્રસંગ બન્યો નથી. એમના ઘરમાં અમને એટલું બધું પ્રેમ મળ્યો છે ને, એમના ભાભી ને બધા કોઈ છોડી જ ના શકે ઘર. ગમે એટલો વૈરાગવાળો હોય ને તો ઘર ના છોડી શકે. એટલું પ્રેમ ને એટલી મમતા હતી બધા સભ્યોને. અને તમે મારે ઠોકરમાં એક જોર કરી નીકળી ગયા. 11 ઉંમર છે, યાદ રાખજો. અને પછી 12મા વર્ષે તો ઉપર હિમાલયમાં બરફમાં -30-40 ડિગ્રીઝમાં ફરે છે. આપણે હાથમાં એક બરફનો કટકો લેવો રહે, કેટલી વાર રાખી શકો? ફેરવવું પડે. આટલો જ કટકો હાથમાં રાખજો, જાય કલાક રાખી શકો? 2 મિનિટમાં તો આમ ફરી ગયા. તો 6 મહિના સુધી બરફમાં ફક્ત એક લંગોટી કોપિન છે, બીજા કોઈ વસ્ત્રો નથી શરીર ઉપર. પીવાના ખાવાનું ક્યાં? કોઈ ઝાડ પાન બરફમાં બધા ખરી જાય, પાંદડાના ઠૂઠા થઈ જાય બધા. તો ત્યાં શું ખાધું હશે? અને કોઈ એક પક્ષી પણ ના મળે, એકદમ નિર્જન. કેટલું ભયંકર, તમને બીક લાગે. એટલું બિહામણું થઈ જાય ને રાત્રે તો એકદમ અંધારું થઈ જાય. અને જેમ વાદળા આવે ને અંધારું થાય, અને એકલા પોતે હોય. અને ઠંડીમાં તો વધારે ભૂખ લાગે, ખબર? હા, હવે તો કેવી રીતે કર્યું છે 6 મહિના સુધી? કોઈ રહી ના શકે. -30 ડિગ્રીમાં તો ગમે હોય ને, હાવ પેલો ઠરી જ જાય, મરી જ જાય. હા, કલાકમાં તો ઠેકાણે પડી જાય કોઈ પણ. કેમ કે લોહી બધું ઠરી જાય. આપણા શરીરમાં 70% પાણી છે, તે બધું 70% અંદર બરફ થઈ જાય. તો હોય હજાર લાકડું થઈ જાય ને, કલાક બધું પડી. અરે આ લોકો વાત કરતા રહે ત્યાં આ બહાર લઘુ કરો ને, પેશાબ બહાર બરફ થઈ જાય. ના, કડકીઓ પડે આમ. આવું થાય, એટલી ઠંડી. એટલે ભગવાન ત્યાં કેવી રીતે રહ્યા હશે? તો જો આ પણ બતાવે છે કે સામાન્ય જીવ નથી. આ મોટા સિદ્ધોમાં સિદ્ધ પુરુષ હોય ને, એમાં યોગી રાજ. હવે રણછોડદાસ મહારાજ એ પોતે વાત કરતા યોગી આપવા માટે કે અમે તો બધા યોગીમાં તો યોગી રાજ, યોગીઓના યોગી. એમાં શ્રીજી મહારાજ સિદ્ધના સિદ્ધ. ત્યાં આવા આટલી ઉંમરે 12 વર્ષની ઉંમર છે, એકદમ કોમળ શરીર છે. -30 ડિગ્રીમાં આપણા ખાલી 8 ડિગ્રી થઈ ને, -8 નહીં, ખાલી 8, તો ધાબળા ઘાબળા બધા ઓળીને ફરવું પડે. બધા હાથ નર નીચે હાથ ઠરી જાય, હાથ આમ થઈ આમ ના થાય. તો માઇનસની વાત છે. એટલે જો કહેવાનું શું કે આ કોણ બોલે છે? આ વૈષ્ણવ આ વિચાર જ એવા છે. ઓર્ડિનરી માણસ નથી યાર બોલનાર. એમનું વર્તન પછી જુઓ. આવતાની સાથે લોજમાં ગોખલો પુરાયો, સ્ત્રીધનની સભા, અરે સ્ત્રી પુરુષની સભા નોખી કરી. હવે તો કોકના આશ્રમમાં મુક્તાન સાંઈ 42 ઉંમર છે, એ આશ્રમના હેડ છે. અને આ તો હજુ 18 વર્ષની ઉંમર છે. 18 વર્ષનું બાળક આવીને કોઈ કહે, તમે કોઈના ઘરે જાઓ ને, કહેજો કે આ ટેબલ અહીં મૂકો, અહીં ટેબલ આ મૂકો, આ શોભતું નથી, કહી શકો ઘરમાં? આ તો કોકનું આશ્રમ. અને બધા સિદ્ધ મોટા મોટા ઉંમરમાં, આ તો બાળક જેવા. તો બધા ગોખલો પુરાઈ દો કે ના ચાલે? પોલ છે. કેટલું વર્ચસ્વ! આ હિન્દુસ્તાનમાં ફર્યા. એમની યાત્રા છે ને ગુરુની શોધ માટે હતી, તીર્થ માટે નહીં. જો મારા દ્વારકા ગયા જ નથી,
લોજમાં એમને રામાયણ સ્વામી મળ્યા, મુક્તાન સ્વામી મળ્યા. ત્યાં આગળ બધું બંધ થઈ ગયું, દ્વારકા ગયા જ નથી. જો તીર્થ માટે હોય તો દ્વારકા ના જાત. ત્યાં લોજમાં એમને સમાપ્તિ, ગુરુ મળ્યા, પતી ગયું. ત્યાં પણ શીખવાડે. એટલે આવા જે સ્પષ્ટ, જેને કહ્યું ને પોતાના સિદ્ધાંત વિચાર, એમાં જરાય એકદમ સ્પષ્ટ જેમને કરવું છે એ કર્યું, અને કરાવવું પછી બીજા પાસે. તો એવા પોતે આ વાત કરનારા એવા છે. સામે સાંભળનારા કેવા છે? પોતાના સિદ્ધો, ભગવાન જેવા પુરુષો. અને જેનું વર્તન જેને કહે, જરાય પોલ ચલાય નહીં. કોઈ જરાક આગી પાછી વાત કરે ના ચાલે, ત્યાં જરાય ના ચાલે. નક્કર અનુભૂતિ. ઘણી તત્વજ્ઞાનમાં શું હોય છે કે ધારો કે 30% અનુભવ હોય, પછી 70% પછી અનુમાન. કોઈ તત્વજ્ઞાન છે ને એમાં સંપૂર્ણ અનુભૂતિ નથી. આ શ્રીજીમાં જે વાત કરી સંપૂર્ણ અનુભૂતિ, જરાય અનુમાન નહીં, આટલું પણ નહીં, કમ્પ્લીટ અનુભવ. અને મારા છાતી ઠોકીને કહે છે કે જે આપણા વર્ષે અને અમારી જે સ્થિતિ એને પણ એવી સ્થિતિ થશે. પછી મહારાજ કે ઓછું પણ નહીં, અધિક પણ વર્તું નહીં. અમે કહ્યું ને એટલું જ. આવું કોણ કહી શકે? આજ સુધી ઇન્કમટેક્સના કાયદા આખી દુનિયામાં કોઈ રાષ્ટ્રે હજુ એને ન્યાય આપ્યો નથી. બધાને ન્યાય મળે, કોઈને તો અન્યાય થાય છે. તો મહારાજ શું કહે છે? ગમે હોય, આ મેં કહ્યું એનાથી અધિક પણ વર્તું ને ઓછું પણ વર્તું નહીં. આટલું સચોટ કોણ વાત? તો કેવા પુરુષ છે! અને સામે સાંભળનારાઓની ભગવાન જેવા વર્તનવાળા, જરાય દમ ચાલે નહીં. જો જરાક પણ આડું બોલે તો જીભ ખેંચી લે, એવા બધા બેઠા હતા. એની આગળ મહારાજ કહે છે હું ભગવાન છું. કેવું કહેવાય? જો હોય ને તો જ કહી શકાય કે આ બધા પોતે ભગવાન જેવા હતા. અને ચલાય ના લે, દમ ચાલે જ નહીં. આમ પરખી લે આમ જરાકમાં, આ ગડબડ લાગે છે, આ દંભી છે આમ. તો એવા ભગવાન જેવા સંતો, વર્તનવાળા સંતો, ખરેખર ખપવાળા મુમુક્ષુ. આ મુક્તાન તો બ્રહ્મચર્ય પરાયણ એટલો તો ઉપર ઝાડમાં જઈને આપઘાત કરવા તૈયાર થયા હતા. વિચાર કરો તો સામે જો કેવા છે. તો મુક્તાન છે આવા બ્રહ્મચર્યવાળા, તો સામે ઉપદેશ કરનારાને કેવું બ્રહ્મચર્ય જોઈએ? પોલ ચાલે જાય તો જો કોઈ નહીં. એટલે વક્તા અને શ્રોતા સામે આવી રીતે એ લોકોનું બધું